નારાયણ ભગવાનના અવતારની સમાપ્તિ થતી નથી વાલા ભક્તો. નારાયણ ભગવાન આજે પણ હિમાલયમાં પ્રત્યક્ષ બિરાજ્યા છે. રામાયણમાં કથા આવે છે, રામચંદ્રજી રાક્ષસનો નાશ કર્યો છે. રામ રાજ્યમાં પ્રજા પણ બહુ સુખી થઈ છે. પણ રામજી સ્વધામ પધાર્યા છે. અયોધ્યામાં સરયુ નદીના કિનારે એક ઘાટ છે, તેનું નામ છે ગુપ્ત ઘાટ. અયોધ્યાના સંતો મહાત્માઓ એવું વર્ણન કરે છે કે સીતારામના છેલ્લા દર્શન અહીં થયેલા. અહીં સીતારામજીના સ્વધામ પધાર્યા છે, અંતર ધ્યાન થયા, ગુપ્ત થયા, તેથી આ ઘાટનું નામ ગુપ્ત ઘાટ પાડ્યું છે. શ્રી કૃષ્ણ ભગવાન સ્વધામ પધાર્યા એવું વર્ણન વ્યાસજીએ લખ્યું છે. પરંતુ ભરતખંડના માલિક એ નર નારાયણ ભગવાનના અવતારની સમાપ્તિ નથી. નર નારાયણ આજે પણ હિમાલયમાં પ્રત્યક્ષ બિરાજ્યા છે. ભારતની પ્રજા સુખી થાય, ભારતનું કલ્યાણ થાય માટે નારાયણ સ્વામી, નર નારાયણ સ્વામી હિમાલયમાં એક કલ્પાત નામના ગામમાં તપ કરે છે. 2500 વર્ષ પહેલા ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામી કલ્પાત ગામના નર નારાયણના દર્શન કરવા માટે પધાર્યા હતા. ત્યાં અતિ ઠંડી પડે છે. મહાન યોગી હોય એ જ એ ઠંડી સહન કરી શકે. સાધારણ દેવ એ ઠંડી સહન કરી શકે નહીં, તો માનવ કેવી રીતે સહન કરી શકે? શ્રી શંકર સ્વામીએ પ્રભુને કહ્યું, કળિયુગના લોકોને તમારા દર્શન કેવી રીતે થાય? કળિયુગનો માનવ અહીં આવી શકે નહીં, તમે કંઈક ઉપાય કરો. ત્યારે નર નારાયણ પ્રભુએ આજ્ઞા કરી, તમે નારાયણ કુંડમાં સ્નાન કરો. સ્નાન કરતા મારું સ્વરૂપ તમને હાથમાં આવશે, એ સ્વરૂપની સ્થાપના કરો. તમે સ્થાપના કરેલા સ્વરૂપના દર્શન જે લોકો કરશે તેમને મારા દર્શનનું ફળ મળશે. આજે પણ ત્યાં નર નારાયણ દેવ બિરાજે છે. બદ્રીનારાયણમાં નારાયણની સેવા પછી લક્ષ્મીજીની સેવા થાય છે. અને 12 મહિના ચંદનની સેવા થાય છે. ચંદનનો લેપ થાય છે આખા શરીરે. વાઘાંબર પણ, વાઘા પણ ચંદનના થાય છે. કેમ કે ભગવાન તપ કરે છે. તપની જે ભગવાનને ગરમી લાગે છે એના કારણે ચંદનના વાઘા પહેરાવવામાં આવે છે. બદ્રીનારાયણમાં વિષયમતા છે. લક્ષ્મીજીને પ્રભુ એવી આજ્ઞા કરી, તમે મંદિરની બહાર બેસો, મારી સાથે બિરાજશો નહીં. મારે જગતને તપ માર્ગનો આદર્શ બતાવવો છે. સર્વે ઠેકાણે લક્ષ્મીજી અને નારાયણ સાથે બિરાજ્યા છે, પણ અહીં લક્ષ્મીજી મંદિરની બહાર બેઠા છે. અંદર કેટલા નારાયણ? એકલા નારાયણ છે. ધનનો સંગ, બાળકનો સંગ, સ્ત્રીનો સંગ જ્ઞાનમાં અને ભક્તિમાં બહુ વિઘ્ન કરે છે. જગતને પ્રભુએ આદર બતાવ્યો છે. સુંદર હીરો છે, પણ ધૂળમાં પડે તો સંગને કારણે મલિન થાય છે. માયાનો સંગ ગમે તેવો તપસ્વીને પણ મલિન કરે છે. વાલા ભક્તો, કોઈને છોડ્યા નથી. દુર્વાસા ઋષિ છે, નારદજી છે, આ બધાનું આમાં પતન થયું છે. ખુદ બ્રહ્માજીનું પણ પતન થયું છે. પોતાની જ રચેલી સૃષ્ટિમાં એને એમાં મન થયું છે. આપણે તો પામર જીવ છીએ. તો માયાનો સંગ ગમે તેવા તપસ્વીને પણ મલિન કરે છે. માટે માયાથી દૂર રહો. ભરતખંડના માલિક દેવ શ્રી નારાયણ ભગવાન કૃપા કરે, તમને બોલાવે ત્યારે પ્રત્યક્ષ દર્શન કરજો. આજે તો અહીં બેઠેલા લોકો મનથી નારાયણના દર્શન કરે. કેટલાકને તો કથામાં બેઠા બેઠા ઘરની તેજોરી દેખાય છે. ઘર દેખાય, તેજોરી દેખાય, તો નારાયણ કેમ ન દેખાય? ભક્તો, દેખાય કે ન દેખાય? નારાયણ દેખાય. તમે પ્રેમથી સ્મરણ કરો. ચતુર્ભુજ પરમાત્મા પદ્માસનથી બિરાજ્યા છે. મનથી કોઈ પાપ કરે તેને સજા થાય. મનથી કોઈ પરમાત્માના દર્શન કરે, મનથી ઠાકોરજીના ચરણમાં તુલસીજી અર્પણ કરે, મનથી ભોગ ધરે, માનસી સેવા કરે, તો તેને પણ ફળ મળે છે. ભગવાન નારાયણના ચરણમાં ભાવપૂર્વક વંદન કરો. બોટાદથી પૂજ્ય ગુરુવર્ય અમારા દેવ પ્રસાદદાસજી સ્વામી પધાર્યા છે. હરે રામ 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 સીતારામ, હરે રામ 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 સીતારામ રામ
ભગવાનના નારાયણના ચરણમાં હતા. કોઈ પણ સત્કર્મ કરતા પહેલા નારાયણને વંદન કરો. પછી સુતજી દેવી સરસ્વતીજીને વંદન કરે છે. સરસ્વતી જ્ઞાન શક્તિ છે, ક્રિયા શક્તિ છે, દ્રવ્ય શક્તિ છે અને જ્ઞાન શક્તિ છે. આ ત્રણ શક્તિની અંદર જગત છે. સનાતન ધર્મમાં શક્તિ વિશિષ્ટ બ્રહ્મની પૂજા છે. આદ્ય શક્તિની સેવા ત્રિગુણા. મહાકાલી એ ક્રિયા શક્તિ છે, મહાલક્ષ્મી એ દ્રવ્ય શક્તિ છે અને મહાસરસ્વતી એ જ્ઞાન શક્તિ છે. નવરાત્રિમાં મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીની પૂજા થાય છે. જીવનમાં ત્રણ શક્તિ. આરંભમાં જ્ઞાન શક્તિ સરસ્વતી માને વંદન કર્યા છે. તે પછી સુતજી વ્યાસ મહર્ષિને વંદન કરીને કથાનો પ્રારંભ કરે છે. અનેક વર્ષમાં સંત સેવા કરી અનેક મહાપુરુષો સાથે સત્સંગ કર્યો છે અને સંતોની સેવા કરતા, સત્સંગ કરતા મને જે કાંઈ મળ્યું છે તે હું તમને અર્પણ કરું છું. મેં મારા મનથી નક્કી કર્યું છે આ જીવ પરમાત્માના ચરણે જાય તો જ શાંતિ છે. આ જીવ ઈશ્વરનો અંશ છે અને આ જીવ પરમાત્માના ચરણમાં જાય તો જ એને શાંતિ મળે. જીવ કોઈ જીવનો અંશ નથી. જીવ પરમાત્મા શ્રી કૃષ્ણનો અંશ છે. છતાં જીવ જગતનો થયો, કોઈ સ્ત્રીનો થયો, કોઈ પુરુષનો થયો છે ત્યારે તે દુઃખી થયો છે. બહારથી જગત સાથે પ્રેમ કરો, અંદરથી ઈશ્વર સાથે પ્રેમ કરો. ઘરે જઈને એવું કહેતા નહીં કે હું ભગવાનનો થયો છું, પણ મનમાં નિશ્ચય કરો કે ઈશ્વર સિવાય મારું કોઈ નથી. હો, કાલે તો સ્વામી એમ કહેતા હતા કે ઈશ્વરનું થાવ, હું તારો નથી, હવે ઉપાધિ થઈ પડશે. આપણે બધા જ ભગવાનના ચરણમાં હતા. ભગવાનથી જીવ વિખૂટો પડ્યો અને તેથી જીવ દુઃખી છે. અને આ જીવ જેનો અંશ છે તે પરમાત્માને શરણે જાય, પરમાત્માને મળે તો જ તેનું કલ્યાણ થાય. કેટલાકને શંકા થાય કે મહારાજ ઈશ્વરના ચરણમાં હતા તો ત્યાંથી દૂર કેમ થયા? જીવ ઈશ્વરનો અંશ છે તો તે ઈશ્વરથી કેમ વિખૂટો પડ્યો છે? આવો પણ પ્રશ્ન થાય આપણને. ક્યારથી વિખૂટો પડ્યો છે? અને કેટલા પ્રશ્ન એવા થાય કે જો કે તમે ભગવાનની ખૂબ ભક્તિ કરશો ને, ભગવાન તમને સમજાવશે. કોઈ માનવ સમજાવશે તો બુદ્ધિ કબૂલ કરતી નથી. આ પ્રશ્ન થોડો એવો છે, જીવ ઈશ્વરથી કેમ વિખૂટો પડ્યો ત્યારે અને ક્યારે પડ્યો એનો બહુ વિચાર ન કરો. રોગ થયા પછી રોગ કેમ થયો, કેવી રીતે થયો, ક્યારથી થયો તેનો વિચાર કરવાથી કોઈ લાભ નથી. રોગ થયા પછી એની દવા કેવી રીતે લેવી, કઈ રીતે એનો લાભ થાય, કઈ રીતે સારું થાય એ જોવાનું છે. એક ભાઈ કપડાની બહુ કાળજી રાખતા હતા અને મારા કપડા જરાય બગડે નહીં. એક દિવસ એવું થયું, ઘરમાં આવ્યા પછી જોયું કે ધોતિયાને ડાઘો પડી ગયો. પછી વિચાર કરવા લાગ્યા ડાઘો ક્યાં લાગ્યો હશે અને કેવી રીતે લાગ્યો હશે. બહુ ડાયો હતો ને તેથી એક ઘેરે પૂછવા ગયો કે આ ડાઘો તમારે ઘેરે લાગ્યો છે? એક સજ્જને કહ્યું ડાઘો ક્યાં, ડાઘો દેખાય છે ને તે મારા ઘરે લાગ્યો હોય કે બીજાના ઘરે તમે બધી જ પંચાયત છોડો, સાબુ લગાડો તો ડાઘો જતો રહેશે. ડાઘો ક્યાં લાગ્યો ને કેવી રીતે લાગ્યો તેનો વિચાર કરવાથી ડાઘો એ જશે નહીં. જીવને ઈશ્વરનો વિયોગ કેમ થયો, કેવી રીતે થયો તેનો વિચાર બહુ ન કરો. કંઈક ભૂલ થઈ છે, હવે ભૂલ સુધારો. આપણે બધા જ ભગવાનના ચરણમાં હતા અને પછી જીવ ઈશ્વરથી અલગ થયો. જે પરમાત્માનો અંશ છે તે પરમાત્માના ચરણમાં જાય તો તેને શાંતિ મળે છે. પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરો, પ્રેમથી શ્રી કૃષ્ણની સેવા કરો, શ્રી કૃષ્ણના નામનો જપ કરતા તન્મય બનો. તમને પરમાત્માના દર્શન થશે અને તો જ કલ્યાણ થાય. તો જ કલ્યાણ થાય વાલા ભક્તો. જેને પરમાત્માના દર્શન થાય છે તે કૃતાર્થ બને છે, તે કૃતાર્થ બની જાય છે. પરમાત્માના જેને દર્શન થાય તેનું જીવન કંઈક જુદું થઈ જાય છે. તેને અંદર એને આનંદ મળે છે, તેને બહારનું બધું જ સુખ એને તુચ્છ લાગે છે.
જેને પરમાત્માનો આનંદ મળ્યો છે તે કોઈ દિવસ એવું બોલતો નથી કે હું ઈશ્વરને જાણું છું. જેને પરમાત્માનો અનુભવ થાય તે એવું બોલી શકતો નથી કે હું ઈશ્વરને જાણું છું. એવું બોલે કે હું ઈશ્વરને જાણું છે, ઈશ્વરથી દૂર છે, જે એવું બોલે છે કે હું ઈશ્વરને જાણતો નથી પણ હજુ બરાબર જ્ઞાન નથી, પરમાત્માને જાણે છે, તેનું જીવન ધન્ય બને છે, તે વધુ બોલી શકતો નથી. પરમાત્માને જાણે છે તે ઈશ્વરથી એક ક્ષણ પણ દૂર રહી પણ શકતો નથી. खोजा सकल जहां में परमात्मा पता तेरा नहीं, खोजा सकल जहां में परमात्मा पता तेरा नहीं, पर जब पता तेरा लगा तो अब पता मेरा नहीं, अब पता मेरा नहीं. खोजा सकल जगह में परमात्मा पण पता तेरा नहीं, पण जब पता तेरा लगा तो अब पता मेरा नहीं. તે ભક્ત કહે છે ઘણા વર્ષથી હું તમારી પાછળ પડેલો, હવે હું સર્વમાં તમને શોધતો હતો પણ તમે મળ્યા નહીં, તમારો પતો લાગ્યો જ નહીં. પણ જ્યારે તમારા દર્શન થયા તે પછી હું રહ્યો નહીં. પ્રેમ અતિશય વધ્યા પછી હું તને હું અને તું રહેતા નથી. પ્રેમ ગલી અતિ સાંકડી, પ્રેમ ગલી બહુ સાંકડી છે. પ્રેમની ગલી અતિ સાંકડી છે, ત્યાં બે રહી શકતા નથી, બંને એક થઈ જાય છે. પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન વિષય નથી. જગતના સર્વે પદાર્થો એ જ્ઞાન વિષય બને છે. હું જાણું છું કે આ ફૂલની માળા છે, તેથી હું થયો જ્ઞાતા અને ફૂલની માળા થઈ જ્ઞેય. વ્યવહારના જ્ઞાનમાં જ્ઞાતા અને જ્ઞેય એવું દ્વૈત રહે છે. પરમાત્માનો જેને અનુભવ થયો તે ભગવાનથી અલગ રહી શકે નહીં. સોઈ જાને જે દેહુ જનાઈ, જાનત તુમહી તુમહી હોઈ જાય. પરમાત્માનું જ્ઞાન થાય ત્યારે જ્ઞાતા અને જ્ઞેય એક બને છે. પરમાત્માને જાણ્યા પછી એક ક્ષણ ભગવાનથી અલગ રહી શકતો નથી. બ્રહ્મ જ્ઞાન તે જ પરમાત્માનું સ્વરૂપ છે અને પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે. સંસારમાં વ્યવહારનું જ્ઞાન દ્વૈત ભાવથી ભરેલું છે, પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન અદ્વૈત ભાવથી ભરેલું છે. સોનક મુનિ સુતજીને સુંદર પ્રશ્ન કર્યો છે, ભગવાનની ભક્તિ કરીએ છીએ પણ આનંદ કેમ મળતો નથી અમને? મારો અને તમારો બધાનો જ આ જ પ્રશ્ન છે. અમે બધા જ ભક્તિ કરીએ છીએ, ભગવાનને માનીએ છીએ, ભગવાનના નામનો પટ્ટો પહેર્યો છે, પણ અમને આનંદ કેમ નથી મળતો? આ સંતોએ હજારો વર્ષ પહેલા પ્રશ્ન પૂછ્યા છે, મારા અને તમારા બધાના જીવન શ્રેય માટે. ભક્તિ કરીએ અને આનંદ ન મળે તો સમજવું ભક્તિમાં કંઈક ભૂલ થાય છે, થોડી ઘણી કંઈક ભૂલ થાય છે આપણાથી. ભક્તિ બરાબર કરે અને આનંદ મળવો જોઈએ. બરફને સ્પર્શ કરી અને ઠંડક લાગવી જોઈએ. પરમાત્મા આનંદમય છે અને આનંદમય પરમાત્માની ભક્તિ કરે એને આનંદ મળે જ. કેટલાક તનથી ભક્તિ કરે છે, કેટલાક ધનથી ભક્તિ કરે છે, પણ મનથી ભક્તિ કરનાર બહુ ઓછા છે ને એવું મનથી ઓછી કરનારા છે. મન મુખ્ય છે, ભાવ મુખ્ય છે. માનવ ભક્તિ ઘણા ભાગે ક્રિયાત્મક કરે છે. ભક્તિ જ્યારે ભાવાત્મક થાય છે ત્યારે આનંદ મળે છે અને મનથી ભક્તિ કરનારને આનંદ મળવો જોઈએ જ. પણ માનવ મનથી ભક્તિ કરતો નથી, એનું મન વાસના દોરીથી સંસારના વિષયો સાથે બંધાયું છે. આ વાસનાની દોરી છૂટે તો મન પરમાત્માનો સ્પર્શ કરી શકે છે. ધીરે ધીરે સંયમ વધારો. કોઈ પણ સુખ ભોગવતા પહેલા સહન કરવું પડે છે, સુખ ભોગવ્યા પછી સહન કરવું પડે છે. સંસારનું સુખ કે કંઈ કાચું સુખ નથી. સુખ ભોગવતા પહેલા ને ભોગવ્યા પછી પણ દુઃખ છે. આવું વિચારશો તો મનને ખાતરી થશે
સંસાર સરસ નથી. સંસાર જેને બનાવ્યો છે તે સંસાર રસમય તો પરમાત્મા છે. ધીરે ધીરે સંયમ વધારો, વૈરાગ્ય કેળવો, તો જ ભક્તિમાં આનંદ આવશે. પ્રભુમાં પ્રેમ જાગૃત કરવા માટે કથા સાંભળવો, પ્રેમથી સતત જપ કરો તો આનંદમાં આવશે. પરમાત્માનો સતત જપ કરશો તો પ્રભુમાં પ્રેમ થશે, વધશે. પરમાત્મા પ્રત્યે પ્રેમ વધારવા તે પછી 24 અવતારોની કથા છે. પહેલા અવતાર સંત કુમારોનો છે. સંત કુમાર બ્રહ્મચર્યનું પ્રતીક. બ્રહ્મચર્યનું પાલન કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે. બીજો અવતાર વરાહનો છે. વરાહ એટલે શ્રેષ્ઠ દિવસ. જે દિવસે સત્કર્મ થાય તે દિવસ શ્રેષ્ઠ છે. સત્કર્મનો વિઘ્ન કરે છે. જમવામાં તૃપ્તિ થાય, અહેસાસ થાય કે હવે ધરાઈ ગયો બસ, પણ ભક્તિમાં કદી તૃપ્તિ ન માનો. બસ આજ એટલું કર્યું, બધું આવી ગયું. નહીં, ભક્તિ સદાને માટે કરો. તમારાથી બને તો ભોગની સમાપ્તિ કરો. બહુ સુખ ન ભોગવો. સર્વે પ્રકારનું સુખ અનેક વાર ભોગવ્યું, પણ આજ સુધી મને શાંતિ મળે નથી. મારે હવે સુખ ભોગવવું નથી. મનથી આવો નિશ્ચય કરો. વૈષ્ણવ ભોગની સમાપ્તિ કરે છે. વૈષ્ણવ કોઈ દિવસ ભક્તિની સમાપ્તિ કરતા નથી. ભક્તિ ક્યાં સુધી કરવાની? રસમ આલ્યમ એટલે કે લય પર્યંત ભક્તિ કરવાની. આ જીવ પરમાત્માને મળે, પરમાત્મા સાથે એકરૂપ થાય, તેને લય કહે છે. ભક્તિ સતત કરવાની છે. ભક્તિ જીવનના છેલ્લા શ્વાસ સુધી કરવાની છે. મંગલાચરણનો પ્રસ્તાવનો થોડો ભાવાર્થ સમજાવ્યો. હવે આ કથાનો પ્રારંભ કરે છે. કળિયુગમાં શ્રેય પ્રાપ્તિનો હવે સરળ સાધન બતાવે છે. પરમ પવિત્ર નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓનું બ્રહ્મસત્ર થયું છે. ઋષિઓને સ્વર્ગનું સુખ ભોગવવાની ઈચ્છા નથી. એમને તો ભગવાન નારાયણના ચરણમાં જવાની ભાવના છે. આ બધા જ ઋષિઓ અગ્નિહોત્રી તપસ્વી બ્રાહ્મણો છે. અગ્નિ મનને શુદ્ધ કરે છે. તેથી અગ્નિનું નામ છે આવક. અગ્નિ દરેકનું શુદ્ધિકરણનું સાધન છે, એટલે એને આવક કીધું છે. આવ્યતિ યહ સહ આવક. ઋષિઓ અગ્નિનો ઉપયોગ કરે છે. ઋષિઓ અગ્નિના આધારે રસોઈ કરે છે. અગ્નિના આધારે જીવન છે. અગ્નિ પ્રત્યક્ષ પરમાત્માનું સ્વરૂપ છે. ઋષિઓ અગ્નિહોત્રી બ્રાહ્મણો છે. અગ્નિમાં હોમ કરે છે. અગ્નિહોત્રી બ્રાહ્મણ ઘરમાં 4 કુંડ રાખે છે. કેટલાક એક કુંડનો અગ્નિહોત્રી રાખે છે, તે ઠીક છે, પરંતુ અગ્નિહોત્રી 4 કુંડનો હોય છે. અગ્નિહોત્ર 4 કુંડનો હોય છે ને. આર્ગાત્યાદિક, દક્ષિણાગ્નિક, આવાહગ્નિક અને સ્માર્તાગ્નિક 4 પ્રકારના અગ્નિ રાખે છે. અને દક્ષિણાગ્નિનો કુંડ આઠમના ચંદ્ર જેવો હોય છે, ગોળ કુંડ હોય છે. આવી રીતે એક યજ્ઞની વાત કરી છે. અગ્નિહોત્રી બ્રાહ્મણો નિત્ય કર્મ અને નૈમિત કર્મ એવા 2 પ્રકારના હોમ કરે છે. એક વખત અગ્નિહોત્રી ઋષિઓ બંને પ્રકારના હોમ કરીને બેઠા છે, અને તેથી વ્યાસ મહર્ષિ 2 વાર હુત શબ્દનો પ્રયોગ કર્યો છે. ભાગવતમાં એક અક્ષર પણ વ્યર્થ નથી હો વાલા ભક્તો. ભાગવતમાં એક અક્ષર પણ કાઢવાનો કે ઉમેરવાનો કોઈનો પણ અધિકાર નથી. પાછો વ્યાસ નારાયણ એક પણ અક્ષર ઓછો કે વધારે બોલતા નથી. એક અક્ષર પણ વધુ બોલે તો પાપ છે. તોલીને માપીને બોલો. વધુ બોલશો નહીં. જે માણસ વધારે બોલે છે તે ઘણા ભાગે જૂઠું બોલે છે. જે માણસ વધુ બોલે તે ઘણા ભાગે કંઈક કોઈની નિંદા કરે છે. નિર્થર્ક શબ્દો બહુ બોલે છે, જે શબ્દોનો કોઈ અર્થ નથી. તેવા અર્થ વગરનો શબ્દો બોલવાની શક્તિનો નાશ થાય છે. તમે જ્યારે બોલો ત્યારે કાનથી સાંભળો. હું વધારે તો બોલતો નથી ને, હું કોઈ નિર્થર્ક શબ્દ બોલતો નથી ને. એ તો વધુ બોલવાની, વ્યર્થ બોલવાની કુટેવ માનવને છે. વ્યાસ મહર્ષિ એક અક્ષર પણ વધારે બોલતા નથી ને બજારમાંથી કોઈ આવતો હોય તો કેટલાક પૂછે, શાક બાક લઈ આવ્યા?
શાકનો અર્થ થાય, પણ બાકનો અર્થ શું કરવો? વ્યવહારમાં ઘણા શબ્દો માનવી નિર્થર્થ બોલે છે. શબ્દ એ બ્રહ્મનું સ્વરૂપ છે. એક અક્ષર પણ વધારે બોલશો નહીં. સંધ્યા, ગાયત્રી, અગ્નિમાં 2 પ્રકારના હોમ ઇત્યાદિ સત્કર્મ કરી ઋષિઓ શાંતિથી બ્રહ્મસત્રમાં બેઠા છે. તે સમયે સુતજી ત્યાં પધાર્યા. સુતજીનું સ્વાગત થયું. પછી પ્રધાન આચાર્ય સોનક મુનિએ સુતજીને પ્રશ્ન કર્યો, કલ્યાણનું સ્વરૂપ શું છે? શ્રેય કોને કહે? કેટલાક તો એવું સમજે છે કે 1,00,000 2 લાખ રૂપિયા હાથમાં આવી જાય એટલે કલ્યાણ થાય છે. કોઈ ઉપાધિ ન રહે. અરે પૈસો તમને ભલે સુખ આપે, પણ પૈસાથી કોઈનો દુઃખનો અંત આવતો નથી. જેના હાથમાં પૈસો છે તે સુખ ભલે ભોગવે, તેને દુઃખ ભોગવવું જ પડશે. દુઃખનો અંત તો પરમાત્મા સાથે પ્રેમ કરે ત્યારે જ આવે છે. સુખદેવજી સોનકજી પૂછે છે, શ્રેય કોને કહે ને પ્રિય કોને કહે છે? જે સર્વે કાળે સર્વને પ્રિય લાગે તે શ્રેય, ને જે થોડા સમય ગમે પછી અણગમો આપે તેને પ્રિય કહે છે, પ્રેય કહે છે. સંસારના બધા જ વિષયો પ્રેય સ્વરૂપ છે. એ કાયમ માટે કોઈને પ્રિય લાગતા નથી. થોડો સમય ગમે છે અને પછી અણગમો આપે છે, પછી મન ત્યાંથી હટી જાય છે. આ ફૂલ કર્મ એટલે તે ગમશે નહીં. આનંદમય પરમાત્મા તે શ્રેય છે. આનંદ સર્વને જોઈએ છે અને સર્વે કાળ જોઈએ છે. પરમાત્મા શ્રેય સ્વરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણ વિના બીજું ક્ષણિક છે, દુઃખરૂપ છે, તેથી પ્રેય સ્વરૂપ છે. સુખદેવ સોનકજી કહે છે, કલ્યાણનું શ્રેયનું સ્વરૂપ સમજાવો. શ્રેય પ્રાપ્તિનું સરળ સાધન બતાવો. સાધન સરળ હશે તો જ કળિયુગના લોકો કરી શકશે. કળિયુગમાં માનવ શરીરમાંથી શક્તિનો વિનાશ થયો છે. આયુષ્યનો પણ વિનાશ થયો છે. જીવન બહુ ટૂંકું છે અને ટૂંકા જીવનમાં વિઘ્ન ઘણા આવે છે. તેનો વિચાર કરી શ્રેય પ્રાપ્તિનું અમને સરળ સાધન બતાવો. કળિયુગના લોકો સગવડ બહુ માંગે છે. તેથી વ્યાસ મહર્ષિએ વર્ણન કર્યું છે, કળિયુગના લોકો મન બુદ્ધિ વાળા છે. તેને બહુ સગવડ મળે છે તે કઈ ભક્તિ કરતો નથી. જેને બહુ સગવડ મળે તે આળસુ બને છે, પથારીમાં બહુ આલોટે છે અને મજા કરે છે. પરિણામે એને બહુ સજા થાય છે. જીવનમાં થોડી અગવડ તો હોવી જોઈએ. જેને સર્વ પ્રકારનું સુખ મળ્યું છે તે ભાન ભૂલે છે, તેથી શાંતિથી ભક્તિ કરતો નથી. કળિયુગનો માનવી એ મન બુદ્ધિ વાળો છે. કળિયુગના શક્તિ બુદ્ધિનો ક્ષય થયો છે. માનવ યંત્રને આધીન થયો છે. યંત્ર શબ્દનો અર્થ થાય છે જે માનવને આધીન રહે છે, પરંતુ હવે માનવ યંત્રને આધીન રહ્યો છે. કળિયુગમાં યંત્ર યુગમાં શક્તિનો વિનાશ થયો છે. આળસ બહુ વધી ગઈ છે. માનવ બહુ દુર્બળ થયો છે, પરતંત્ર થયો છે. પ્રાચીન કાળમાં મંત્ર શક્તિ હતી, ધીરે ધીરે મંત્ર શક્તિ ઓછી થવા લાગી. હવે યંત્ર શક્તિ વધી ગઈ. સુતજી કથા કરતા હતા ત્યારે 88,000 ઋષિઓ કથા સાંભળતા હતા. કેટલા? 88,000. આપણે તો એટલાય નથી. અને એ વખતે છતાં અવાજ માટેના કઈ ભૂંગળા ન હતા હો. અને 88,000 ને સંભળાય તે માટે કેટલા ઊંચા સાદે બોલવું પડતું હશે. કળિયુગનો માનવ મંદ શક્તિ વાળો છે, મંદ બુદ્ધિ વાળો. કળિયુગના લોકો એવું સમજે છે અમે બહુ ડાયા છે. કેટલાક તો એવું માને કે અમારા વડીલો મૂર્ખા હતા. લે, અમારા વડીલો મૂર્ખા હતા. અને અમે આ બધું નવું શોધી કાઢ્યું. અરે આપણા વડીલો જ્ઞાની હતા, બહુ બુદ્ધિમાન હતા. કળિયુગનો માનવ મંદ બુદ્ધિ વાળો છે. જે કામ કરવું બહુ જરૂરી છે તે કરતો નથી, જે કામ કરવું બહુ જરૂરી નથી તે પહેલું કરે છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, સવારે 4 વાગે ઉઠીને ધ્યાન કરવું જોઈએ. લોકો સવારે ઉઠીને ધ્યાન કરતા નથી. આજકાલ તો સવારે થોડી થોડી ઠંડી પડે એટલે પથારીમાં બહુ મજા આવે ને. સવારે 4 વાગ્યા પછી તેને પથારીમાં બહુ મજા આવે. તેની ઉપર ગયા પછી સજા બહુ થાય છે, તેને માર પડે છે. શાસ્ત્રમાં એવું લખ્યું છે, કરોડો કામ છોડીને ભગવાનનું ધ્યાન કરો.
100 કામ છોડીને પહેલું ભોજન કરો, તે તો આપણે કરતા હશો, એટલે તો એની બહુ જરૂર નથી કહેવાની. એ પહેલા આપણે થતું હોય ને, જરૂરી છે. ભોજન વિના ભજન નહીં ભાઈ. પેઠામું મગજ મન રે એમાં, એટલે એને બદલી બરોબર છે. 100 કામ છોડીને પેલું ભોજન કરો, તે તો આપણે કરતા જ હશું, પણ 1000 કામ છોડીને સ્નાન કરવું, 1,00,000 કામ છોડીને દાન આપવું, ને કરોડો કામ છોડીને ભગવાનની ભક્તિ કરવી. કેટલાક તો એવા હોય, ઘરમાં બધું કામ પૂરું થાય પછી માળા લઈને બેસે, અને જ્યાં માળા લીધી કે નિંદ્રા દેવી દોડતી દોડતી આવે. ઘરનું કામ પહેલું, પરમાત્મા પહેલા. ઘર કોણ આપ્યું? આંખ કોણે આપી છે? ઘરનું કામ પછી. સવારે પહેલા ભક્તિ કરો. કળિયુગનો માનવ મન બુદ્ધિ વાળો છે, જે કામ કરવાનું ખૂબ જરૂરી છે તે કરતો નથી, અને જે જરૂરી નથી તે પહેલા કરે છે. કળિયુગનો માનવ વ્યવહારમાં બહુ સાવધાન રહે છે, પણ ભક્તિમાં બહુ ગાફલ છે. તેથી તેને મન બુદ્ધિ વાળો કહ્યો છે. વ્યવહારનું કામ તે સાવધાનથી કરે છે. કેટલાક લોકો નાણાં ગણવા બેઠા હોય ને ત્યારે ખૂબ એકાગ્ર ચિત્તથી નાણાં ગણે છે. એકાગ્ર ચિત્તથી આમ પૈસા એકદમ નાણાં ગણાતા હોય. ભૂલ ન થાય તેની બહુ કાળજી રાખે. કોઈ આવે તો તેને જરાય દેખાય નહીં. પેલો માણસ કઈ વાત કરે તો સાંભળાય નહીં. બહુ હું નાણાં ગણતો હતો, તમે કઈ કહેતા હતા ને, શું કહેતા હતા એનું જરાય ધ્યાન નથી. પણ માળા કરવા બેઠા હોય, કોઈ આવે તો બધું સંભળાય. માતાઓ જ્યારે રસોઈ કરતા દાળમાં મીઠું નાખે ત્યારે એકાગ્ર ચિત્તથી નાખે હો દાળમાં મીઠું, જેથી મીઠું ઓછું ન પડે. કદાચ ઓછું પડશે તો મજા આવશે, એની વધુ પડશે તો દાળ બગડી જશે. વ્યવહારમાં કામ કરતા માનવ એકાગ્ર ચિત્તથી કરે છે, બહુ સાવધાન થઈને કરે. ભગવાનની ભક્તિ એવી રીતે એકાગ્ર ચિત્તથી કરતો નથી, સેવા પૂજા કરતો નથી. તેથી વ્યાસજી આપણા માટે મંદ બુદ્ધિ વાળો શબ્દ વાપર્યો છે. કળિયુગનો માનવી મંદ ભાગી પણ છે. ભાગ્યશાળી કોણ? બહુ પૈસા જેને મળે ને ભાગ્યશાળી નથી. સંપત્તિ અતિ વધે ત્યારે મનુષ્ય પ્રમાદી થાય છે. અતિ સંપત્તિ મળતા માનવમાં વિકાર વાસના વધે છે. ભાગ્યશાળી તો એ છે જેને ભગવાનંદી ભજનાનંદી સાધુનો સત્સંગ મળે. કળિયુગના માનવ મંદ ભાગી છે, કારણ કે તેને ભજનાનંદી સાધુનો સંગ મળતો નથી, ને મળે છે તે વધારે પાછો ટકતો પણ નથી. સોનકજી કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા તેનું કારણ શું છે તે સમજાવો. શ્રી કૃષ્ણ કથા અનેક વાર સાંભળી છે, પરંતુ શ્રી કૃષ્ણ લીલામાં તૃપ્તિ થતી નથી. ફરીથી આજ અમને શ્રી કૃષ્ણની કથા સંભળાવો. શ્રી કૃષ્ણનું સ્વરૂપ એવું મધુર છે, એવું મંગલમય છે કે જ્યારે પ્રેમથી બાલકૃષ્ણલાલના દર્શન કરીએ ત્યારે બહુ આનંદ થાય, બહુ આનંદ થાય. ગમે તેવું માનવ શરીર હોય, તમે એને એક વાર, બે વાર, બહુ તો 10 વાર જોશો પછી ત્યારથી મન હટી જશે. પણ પરમાત્માનું સ્વરૂપ અતિ સુંદર છે, જેનું વર્ણન થઈ શકે તેમ નથી. કરોડો કામ દેવો કરતા શ્રી કૃષ્ણ અતિ સુંદર છે. કરોડો સૂર્ય કરતા શ્રી કૃષ્ણ પ્રકાશમય છે. કરોડો ચંદ્ર કરતા પરમાત્મા અતિ શીતળ છે. આનંદ આપનારા છે. પરમાત્માનું વર્ણન કોઈ શબ્દથી કરી શકાય નહીં. વેદ થાકી ગયા છે, જ્યારે દર્શન કરો ત્યારે નવો જ આનંદ આવે છે. દર્શનમાં ધરાય તે વૈષ્ણવનું મન દર્શનમાં ધરાય જ ને. જ્યારે જ્યારે હરે કૃષ્ણ 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 હરે હરે પ્રેમથી બોલશો ત્યારે ત્યારે તમને નવો આનંદ આવશે. પરમાત્માનું નામ નિત્ય નવીન છે. પ્રેમથી પ્રભુના નામનો જપ કરે તેને આળસ આવે નહીં. જેને નિત્ય નવો આનંદ મળે. શ્રી કૃષ્ણ કથા પણ આવી જ મધુર છે. જ્યારે કથા સાંભળો ત્યારે કથામાં નવો જ આનંદ આવે છે. શ્રી કૃષ્ણ લીલા બહુ મધુર છે. વક્તા પ્રેમથી વર્ણન કરે, શ્રોતા પ્રેમથી શ્રવણ કરે, તો જ્યારે જ્યારે કથા થાય ત્યારે કઈક નવો આનંદ આવે. સંસારના વિષયો નો ભોગવો ત્યાં સુધી થોડા મીઠા લાગે છે,
ભોગવ્યા પછી બધું તુચ્છ લાગે છે. સોનકજી કહે છે શ્રી કૃષ્ણ કથા અનેક વાર સાંભળે છે, હજુ તૃપ્તિ થતી નથી. ફરીથી શ્રી કૃષ્ણની કથા અમને સંભળાવો. જગતમાં જ્યારે અધર્મ વધી જાય છે ત્યારે ભગવાન પધારે છે, અને હવે જ્યારે શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા છે ત્યારે ધર્મ કોને શરણે ગયો તે અમને કહો. અધર્મ જ્યારે વધી જાય ત્યારે ધર્મનું શું થાય છે? ધર્મ ક્યાં રહે છે? પેલા અધ્યાયનો પ્રશ્નાધ્યાય કહે છે. આ અધ્યાયમાં અનેક પ્રશ્નો છે. હવે સુતજી કથાનો પ્રારંભ કરે. કથાના પ્રારંભમાં સરસ્વતી માતાનું વંદન કરે છે. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જય મૃદિદ્રયે. આ જગતમાં માલિક દેવ બદ્રીનારાયણ આશ્રમમાં બિરાજેલા નારાયણ સ્વામી છે. સર્વે અવતારોની સમાપ્તિ થાય